આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। સરકારે સંસદના બજેટ સત્ર પૂર્વે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે। બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે। બજેટ સત્ર આવતીકાલે શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે। 13મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે। નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ હશે। ગયા મહિને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બજેટ સરકારની દૂરોગામી નીતિઓ અને ભવિષ્યના અભિગમનો અસરકારક દસ્તાવેજ હશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની આગામી આવૃત્તિ માટે મળેલા સૂચનો પર ખુશી વ્યક્ત કરી છે। આ કાર્યક્રમ આ મહિનાની 28મી તારીખે પ્રસારિત થવાનો છે। શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમને આગામી મન કી બાત કાર્યક્રમ માટે અસંખ્ય સૂચનો મળી રહ્યા છે। શ્રી મોદીએ કહ્યું કે તેઓ ઘણા યુવાનોને ખાસ કરીને સમાજમાં પરિવર્તન લાવવાના હેતુથી કરાયેલા સામૂહિક પ્રયાસોને ઉજાગર કરતા જોઈને ખુશ છે। પ્રધાનમંત્રીએ લોકોને MyGov નમો એપ પર પ્રતિભાવો શેર કરવાનું ચાલુ રાખવા પર તેમનો સંદેશ રેકોર્ડ કરવા વિનંતી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી 26 જુલાઈએ દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાશે। ગામના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ ઉજવણીનું આયોજન કરાયું છે। પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં વન મહોત્સવના આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। મુખ્યમંત્રી શ્રીના હસ્તે અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરાશે। કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન હરસિદ્ધિ વન ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓનું વાવેતર કરાયું છે। આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ 33 જિલ્લા કક્ષાએ 8 મહાનગરપાલિકા કક્ષાએ 250 તાલુકા કક્ષાએ તેમજ 5,500 ગ્રામીણ કક્ષાએ 75મો વન મહોત્સવ યોજાશે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિવિધ 22 સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યા છે। આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વની જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે। આજે વિવિધ સંસ્થાઓ, મંદિરો, આશ્રમો અને ગુરુદ્વારામાં ગુરુવંદના, પાદુકા પૂજન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત જાહેર સેવા આયોગ GPSCએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી 28 થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાશે। નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3માં મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલા ઉમેદવારો આગામી 28 ઓગસ્ટે ગુજરાતી ભાષા, 29 ઓગસ્ટે અંગ્રેજી ભાષા, 30 ઓગસ્ટે સામાન્ય અભ્યાસ 1 અને 31 ઓગસ્ટે સામાન્ય અભ્યાસ 2 પ્રશ્નપત્રની લેખિત પરીક્ષા આપી શકશે। આ તમામ પરીક્ષાનો સમયગાળો બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે। રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55%એ પાર પહોંચ્યો છે। આ ઉપરાંત રાજ્યના કુલ 206 જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 37.87% જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ જળસંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે। રાજ્યના 16 જળાશય 100% ભરાતા હાઈ એલર્ટ અપાયું છે, જેમાં જિલ્લાના મુન્દ્રા તાલુકાના મધ્યમ સિંચાઈનો કારાગોગા ડેમનો સમાવેશ થાય છે। દરમિયાન કચ્છ સિંચાઈ વર્તુળના અહેવાલ મુજબ જિલ્લાના મધ્યમ સિંચાઈના 20 જળાશય પૈકી 4 જળાશયોમાં 40%થી વધુ પાણીનું સ્તર પહોંચ્યું છે। ભારતીય ટપાલ વિભાગે લોકોને પોતાના પ્રિયજનોને સમય પર રાખડી મોકલવા 31 જુલાઈ સુધીમાં રાખડી મોકલવાની સલાહ આપી છે। પોસ્ટ વિભાગે આંતરરાષ્ટ્રીય પોસ્ટની જટિલતાઓને પાર પાડવા તેમજ વિલંબ અને જકાત સંબંધી મર્યાદાઓને ધ્યાનમાં લઈ આ સલાહ આપી છે। વધુમાં વિભાગે પેકેટને યોગ્ય રીતે બંધ કરવા તેમજ ચોક્કસ કોડ સાથે સાચું સરનામું લખવા ઉપરાંત મોબાઈલ નંબર લખવાની સલાહ આપી છે। સાથે જ પોસ્ટમાં જ્વલનશીલ, તરલ કે બગડી જાય તેવા પદાર્થો નહીં મોકલવાની સૂચના આપી છે। રાજ્ય સરકારે હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે STET મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે। આ નિયમો મુજબ બાલવાટિકાથી ધોરણ 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક, જ્યારે ધોરણ 6 થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થશે। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।